સિયારામ ગૌશાળા ઉનાવા ગામ ગાંધીનગરથી ડૉક્ટર વિશ્વામિત્રના જય સિયારામ। અત્યારે ખેતીવાડીની અંદર સૌથી મોટો ઉપદ્રવ હોય તો આ કેટરપિલર જે કહીએ છીએ આપણે, અને ગામડાની ભાષામાં કાતરા કહેવામાં આવે છે અથવા હામટા કહે છે। આ હામટા એટલા બધા ઉપદ્રવ કર્યો છે કે દરેક ડાળી ઉપર તમને જોવા મળશે, બરાબર। આ ડોડી છે તો ડોડીની ડાળી પર, રચકો હોય તો રચકાના ઉપર, જ્યાં જોશો તો તમને આ જોવા મળશે। હવે આનો ઉપાય કે ભાઈ આમાં કોઈ પેસ્ટિસાઇડ નાખો તો આનો કોઈ આપણે ઉપયોગ કરી શકીએ નહીં, અને ગાય માતાને પણ રચકો જો ખવડાવવામાં આવે તો એમાંય પેસ્ટિસાઇડ જાય એના પેટમાંથી પાછું રિસાયકલ થઈને પાછું આપણી પાસે આવે। તો એની રોકથામ માટે હવે એક સરળ નુસ્ખો છે। ખેતરમાં ગાજર ઘાસ કહીએ છીએ, જેને અત્યારે કોંગ્રેસ ઘાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ જે કોંગ્રેસ ઘાસ છે એને ટચ કરવાથી પણ આપણને ખંજવાળ આવે છે, બરાબર। અને હામટા ઉપર જે પણ રૂવાટી છે, આ હામટા છે તો એ રૂવાટી છે એનું રક્ષણ છે કે એના ઉપર રૂવાટીના કારણે જો એને કોઈ ટચ કરે તો પણ એને ખંજવાળ આવે, અને પક્ષીઓ પણ એનો શિકાર કરતા નથી, અને એના કારણે જ્યાં જુઓ ત્યાં પગ મૂકો તે બધી જગ્યાએ ચારે બાજુ હામટા જોવા મળે છે। અને એને રોકથામ માટે આપણે શું કરવું જોઈએ તો એ ગાજર ઘાસ 2 કિલો, લીમડાના પાન અને તીખી મરચી, અને આ તીખી મરચી 1 કિલો લેવાની છે। એમાં 2 લીટર ગૌમૂત્ર લેવામાં આવશે, અને 20 લીટર પાણીની અંદર એને બરાબર ઉકાળો કરવાનો છે। ઉકાળીને ગાળીને એક પંપ એટલે 15 લીટર હોય તો એમાં 13 લીટર પાણી લેવાનું, અને 2 લીટર આપણું આ જે બનાવેલું દ્રવ્ય લેવાનું, અને એનો આ સ્પ્રે કર્યો છે। અમે સ્પ્રે કર્યા પછી તમે જોઈ શકો છો કે અહીંયા એક પણ ડાળી એવી નહોતી કે જેના ઉપર આ હામટા ના હોય। આ કાતરા જે કહીએ છીએ બધા અહીંયાથી નીકળી ગયા છે આના ઉપર પ્રયોગ કર્યા પછી। તો ખેડૂત મિત્રોને આ ખૂબ લાભદાયક છે। લાખો રૂપિયાની પેસ્ટિસાઇડનો ખર્ચો બચી જાય, અને લાખો રૂપિયાનો અનાજનો જે ઉત્પાદન કર્યું હોય તો એનો પણ બચાવ થશે, કારણ કે પાકનું સમૂળગું નુકસાન આ હામટા કરે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે એક પણ છોડ ઉપર જોવા નહીં મળે, જ્યાં નથી લગાવેલો ત્યાં તમે જોશો તો બધી જગ્યા ઉપર તમને આ જોવા મળશે, કે જ્યાં જોશો ત્યાં બધી જગ્યાએ તમને એનો ઉપદ્રવ જોવા મળશે। તો આ એક સ્પ્રે જે છે એ ખેડૂતોને ખૂબ ફાયદો થાય એવું છે। તો આવો સ્પ્રે દરેક ખેડૂતે બનાવીને પોતાના ખેતરમાં પોતાના પાકની રક્ષા કરવી જોઈએ। જય સિયારામ।